नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। पीएम मोदी ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દિલ્હીમાં તેમજ સમગ્ર ભારતમાં ચર્ચાઓ થઈ રહી હતી કે નરેન્દ્ર મોદી છેલ્લી વખત પીએમ તરીકે શપથ લેશે અને છેલ્લા 5 વર્ષ તેઓ પીએમ તરીકે રહેશે। ત્યારે સમગ્ર દેશના ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે પીએમ મોદી પછી ભાજપમાં કોણ દેશના વડાપ્રધાન બનશે। ત્યારે કેટલાક નેતાઓ નીતિન ગડકરી તેમજ યોગી આદિત્યનાથ નેક્સ્ટ પીએમ બનશે તેવી ચર્ચાઓ કરી રહ્યા હતા। ત્યારે આ ચર્ચાઓનો આખરે અંત આવી ગયો હોય તેવું ત્યારે કહેવામાં આવે છે કે 21 ઓગસ્ટ ગાંધીનગર ખાતે ભાજપના સદસ્ય અભિયાન 2024ને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મોટા તમામ નેતાઓ હાજર રહ્યા હતા અને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન દાસ અગ્રવાલે પણ હાજરી આપી હતી। ત્યારે જણાવી દઈએ કે આવી ચર્ચા કરતા તમામ નેતાઓ થનગનાટ શરૂ થઈ ગયો કે પ્રમાણે દિલ્હીના નેતાના ચર્ચા કરતા હતા કે પીએમ મોદીને ગયા પછી આદિત્યનાથ મુખ્યમંત્રી બનવામાં આવે, પરંતુ આજની બેઠકમાં થયેલી ચર્ચાને લઈને એવું કહેવી શકાય છે કે એ ગુજરાતી ગયા બાદ બીજા ગુજરાતી દેશને સંભાળશે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।